ધૃતરાષ્ટ્ર રાજા સંજયને પૂછે છે, હે સંજય, ધર્મના ક્ષેત્ર બુદ્ધ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી ભેગા થયેલા મારા પુત્રો વગેરે તેમજ પાંડવોએ પણ શું કર્યું? સંજય કહે છે, તે સમયમાં રાજા દુર્યોધન વ્યૂહરચનાથી ગોઠવાયેલી પાંડવોની સેનાને જોઈને જ આચાર્ય દ્રોણ ગુરુની પાસે જઈને વચન બોલવા લાગ્યો. હે આચાર્ય, આપના બુદ્ધિવાન શિષ્ય દ્રુપદ પુત્ર દુષ્ટદ્યુમને વ્યૂહરચનાથી ગોઠવેલી પાંડુ પુત્રની આ મોટી સેનાને આપ જુઓ, નિહાળો. આ યુદ્ધ વ્યૂહમાં ભીમ તથા અર્જુન સમાન શૂર મહાધનુર્ધર ઉભા છે. યુયુધાન છે, વિરાટ છે, મહારથી દ્રુપદ છે. ધૃષ્ટકેતુ છે, ચેકિતાન છે, વીર્યવાન કાશીરાજ છે, પુરુજિત છે, કુંતી ભોજ છે અને શિવી નરેશ નરપુંગવ છે. અહીં આ યુદ્ધ વ્યૂહમાં પરાક્રમી યુદ્ધામન્યુ પણ છે, વીર્યવાન ઉત્તમોજા પણ છે, સુભદ્રાનો પુત્ર અભિમન્યુ પણ છે, દ્રૌપદીના 5 પુત્રો પણ છે અને આ સૌના સૌ મહારથી છે. अस्माकं तु विशिष्टाये तान् निबोध द्विजोत्तम नायकामं सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते. હે દ્વિજોત્તમ આચાર્ય, હવે આપણા સૈન્યમાં જે મુખ્ય યોદ્ધાઓ છે તેઓને આપ જાણી લો અને તે મારી સેનાના નાયકો તમારી જાણ માટે તમને કહી બતાવું છું. દુર્યોધન ગુરુ દ્રોણને પોતાની સેના વિશે કહે છે, એક તો આપ દ્રોણ ગુરુ, બીજા ભીષ્મ પિતા તથા કર્ણ અને યુદ્ધમાં જય મેળવનારા આ કૃપાચાર્ય તથા અશ્વત્થામા, વિકર્ણ તેમજ સોમદત્તનો પુત્ર જયદ્રથ. દુર્યોધન ગુરુ દ્રોણને પોતાની સેના વિશે કહે છે, આ સિવાયના બીજા પણ શૂરવીરો છે કે જેઓ મારા માટે પોતાના જીવનનો પણ ત્યાગ કરનારા છે અને તે સઘળા અનેક શસ્ત્ર અને પ્રહાર કરવાના સાધનોવાળા તેમજ યુદ્ધ કરવામાં અતિ નિપુણતાવાળા છે. દુર્યોધન ગુરુ દ્રોણને કહે છે, અમારી સેના અપરિમિત છે અને તે ભીષ્મ પિતામહ દ્વારા સુરક્ષિત છે, જ્યારે આ પાંડવોની સેના સીમિત છે અને તે ભીમ દ્વારા સુરક્ષિત છે.